તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે વાત કરીશું તો ગુજરાત રાજ્ય પર 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન જે સિસ્ટમનો સૌથી મોટો ખતરો હતો એ સાચો પડ્યો છે અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારે અત્યારથી તેની શરૂઆત થઈ ગઈ છે. 6 તારીખે વહેલી સવારથી ગુજરાતમાં અમુક ભાગોમાં ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે હજુ આનાથી ભારે રહેવાની સંભાવના છે. તેના વચ્ચે કયા જિલ્લાઓમાં અને કયા ગામડાઓ પર કેટલી અસરો જોવા મળશે એ બધી વસ્તુ તમને અહીંયા વિસ્તારથી જણાવીશું આજના વિડીયોની અંદર. અને ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ વાદળોના ભેજ બનવાની શરૂઆત થઈ ગઈ છે. તમે અહીંયા નકશામાં જોઈ શકો કે ગુજરાત રાજ્ય પરથી અત્યારે હાલ હાઈ લેવલનો ભેજ બની રહ્યો છે. વાદળીય સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે, જેને જોતા આગામી તારીખ 7, 8, 9 અને 10 તારીખની જે આગાહી છે તે અનુસાર ગુજરાતમાં ફરીથી એક મેઘતાંડવનો રાઉન્ડ જોવા મળવાનો છે. આ વખતે મિત્રો જેમ ચોમાસું જામ્યું હોય તેમ ઉનાળે એક પછી એક નવી સિસ્ટમો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે, જેને જોતા આગામી કલાકો ગુજરાત માટે ખૂબ જ ભારે, કારણ કે જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે હાલ પાકિસ્તાન ઉપર આવી ગયું છે એ ગણતરીની કલાકોમાં ગુજરાત પહોંચી જવાનું છે. ગુજરાત ઉપર તેની કેટલી અસર પડશે, કયા જિલ્લાઓમાં વધારે અસર પડશે, કમ્પ્લીટ માહિતી જણાવીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. અને આ વિડીયોના માધ્યમથી તમને દરેક વસ્તુઓ સમજાઈ જવાની છે, જેથી વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળી જાય. અને સાથે જ મિત્રો તમને જણાવી દઈએ સૌથી પહેલા કે આજના વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ વાત કરીશું, એક પછી એક મિત્રો લિસ્ટ બનાવીએ. તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તો ખાસ કરીને જે ફોટા અને નકશા અને જે એલર્ટો બહાર પાડવામાં આવ્યા છે હવામાન વિભાગ તરફથી, એ એલર્ટો વિશે વાત કરીશું કે આવનારી કલાકમાં કયા ભાગમાં કયો એલર્ટ રહેશે. તેની સાથે બીજા નંબર ઉપર વરસાદની કમ્પ્લીટ માહિતી હું તમને સમજાવીશ કે વરસાદ જે છે તે કયા ગામમાં શરૂ થઈ ચૂક્યો છે અને આગામી કલાકોની અંદર કયા ગામની અંદર વરસાદ ભૂક્કા બોલાવી શકે એ એક ગામના નામ સાથેની અપડેટ જાણીશું. અને ત્યાર પછી ત્રીજા નંબરે મિત્રો આપણે માહિતી મેળવીશું કમ્પ્લીટ સિસ્ટમ વિશે. જે આખી સિસ્ટમ છે હું તમને સરળ ગુજરાતી ભાષામાં સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવે કે કઈ તારીખ દરમિયાન કયા દિવસે સિસ્ટમ કયો વળાંક મારી રહી છે. અને સૌથી છેલ્લે ચોથા નંબરે હવામાન નિષ્ણાંતોની આગાહી જાણીશું આગામી દિવસો માટે, અને ઉનાળાને લઈને પણ કેટલીક અપડેટ આવી રહી છે એ પણ જાણીશું આજના વિડીયોમાં. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા જે ફોટા, જે વિડીયો, જે માહિતી સામે આવી રહી છે તે જાણીએ. તો જોઈ લો મિત્રો, વેધર મોડલો તરફથી જે નકશાઓ બહાર પાડવામાં આવે છે તેમાંથી આ એક નકશો છે ECMWF વેધર મોડલ મિત્રો છે. ખાસ કરીને ECMWF વેધર મોડલ અનુસાર ખૂબ જ કામની માહિતી સામે આવી છે. ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી તો બધા આપી રહ્યા છે, પરંતુ પવનને લઈને સૌથી મોટી આગાહી અહીંયા ECMWF વેધર મોડલોએ કરી છે. ગુજરાતમાં એક હાઈ લેવલનો પવન ફૂંકાવાની આગાહી આપી દેવામાં આવી છે. 64 કિલોમીટર પ્રતિ કલાક સુધીના પવનો, એટલે કે મિત્રો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનોની આગાહી અહીંયા ગુજરાત રાજ્ય માટે આપી દેવામાં આવી છે. અને આ એક ખૂબ જ મોટી આગાહી ગણી શકાય, કારણ કે 60-65 કિલોમીટર પ્રતિ કલાકના પવનો કોઈ હલકામાં ના લઈ શકીએ. આ એ પવન છે કે જે મિની વાવાઝોડા જેવી ફીલ પણ આપી શકે. તો આ લેવલના 300 ખાસ કરીને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે 60 થી 65 આ પવનો ગુજરાત ઉપર ફૂંકાશે. ખાસ કરીને તારીખ વિશે પણ અપડેટ છે. તો 7, 8, 9, 10 તારીખ દરમિયાન જે સિસ્ટમ છે એને કારણે જોઈ લો ECMWF વેધર મોડલ અનુસાર મોટી માહિતી જાહેર કરી. તો ત્યાર પછી જે અપડેટ છે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી ઓફિશિયલી મેપ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં 7 તારીખ માટેનો નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 7 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પવન વિશે મેં તમને અપડેટ આપી દીધી. અને જોઈ લો, વરસાદ માટે પણ યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. અને યલો એલર્ટ વાળા ભાગોમાં ભારે વરસાદ પડી શકે, જેમાં દ્વારકા, જામનગર, મોરબી, કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર. તો આ ટોટલ 12 જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ વરસાદનું પાથરી દેવામાં આવ્યું છે. અને આવનારી કલાકોમાં આ 12 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદો ભૂક્કા બોલાવતા તમને જોવા મળી શકે. અને લાઈવ મિત્રો જોઈ લો, 7 થી લઈને 10 તારીખ વચ્ચે જે સિસ્ટમ ગુજરાતમાં પધારવાની છે એનો મેપ અહીંયા તમે લાઈવ જોઈ શકો. અને આ કોઈ નોર્મલ સિસ્ટમ નથી. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે, એટલે કે કડાકા અને ભડાકા સાથેના વરસાદો તમને 100% ની આગાહી સાથે અહીંયા એક્યુરેસી પોઈન્ટ જોવા મળી રહ્યો છે. અને આની અપડેટના આધારે જોઈ લો તો આ બધા થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેના ક્લાઉડો, વેધરો આગળ વધી રહ્યા છે. અને આ ફોટો મિત્રો તમને ક્રિસ્ટલ ક્લિયર કરી દેશે બધી માહિતી.
આ ફોટાની અંદર આ મેપની અંદર ગુજરાત જોશો તો અહીંયા મિત્રો ગુજરાત રહેલું છે અને હાયર એચપીએ ભેજ લેવલ ઉપર અમે અહીંયા જોયું તો મિત્રો આ દ્રશ્યો સામે આવ્યા કે ગુજરાત ઉપરથી આ રીતનો આખો ભેજ પસાર થઈ રહ્યો છે અને એના ભાગરૂપે જે 7, 8, 9 અને 10 તારીખ માટેની જે અપડેટ છે લાઈવ એ 100% સાચી છે। આ તારીખો દરમિયાન ગુજરાતમાં એક ભારે માવઠા પડતા જોવા મળી શકે અને માત્ર માવઠા નહીં પવનો પણ જે છે તે સારા લેવા ફૂંકાઈ શકે। જે અપડેટ આપી છે એ પ્રમાણે તો એ પ્રમાણેની તમામ તૈયારીઓમાં ગુજરાતવાસીઓએ ખાસ કરીને રહેવું પડશે। તો આ માહિતી થઈ ગઈ નકશાઓને અને વેધર ટેલિકાસ્ટને આધારે। હવે આપણે જોઈએ તો જે મેપ જાહેર કરવામાં આવ્યા તો આપણે જોઈ લીધા। હવે આપણે સેટેલાઇટના માધ્યમથી સમજીએ આખી સિસ્ટમ। અહીંયા મિત્રો તમને દેખાતું હશે કે ગુજરાત રાજ્યનું હવામાન અત્યારે એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે। ગુજરાતમાં અત્યારે હાલ અહીંયા કોઈ પણ પ્રકારની સિસ્ટમ આસપાસ પણ દેખાઈ રહી નથી, કારણ કે મેં તમને પહેલા પણ જણાવ્યું હતું 5 તારીખ બપોરથી 6 તારીખ બપોર વચ્ચે કોઈ સિસ્ટમ નહીં જોવા મળે। અસલી ખતરો શરૂ થશે 6 તારીખની સાંજથી। 6 તારીખે મિત્રો સાંજથી આ ખતરો શરૂ થશે તો 7, 8, 9 અને 10 તારીખો દરમિયાન ગુજરાતને ધમરોળશે। તેમાં 6 તારીખે સાંજથી 7 તારીખની સાંજ સુધી કયા કયા ભાગોમાં વરસાદ ભૂકા કાઢી શકે તેની અપડેટ આપણે આ વિડીયોમાં લાઈવ લેવાના છે। તો જોઈ લો મિત્રો અત્યારે હાલ ગુજરાત કયા લોકેશન ઉપર છે તો ગુજરાત અહીંયા લીલા સર્કલમાં આવેલું છે અને ગુજરાતથી થોડા ઉપર જોશો તો આ સફેદ કલર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપર અત્યારે હાલ આ સિસ્ટમ પહોંચી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આખો રાઉન્ડ પહોંચી ગયો છે અને હવે ધીમે ધીમે જેમ જેમ સમય આગળ જશે એમ મિત્રો આ સિસ્ટમ આ રીતની નીચે તરફ આગળ વધવા લાગશે અને ગુજરાત રાજ્ય તરફ જે છે મિત્રો આગળ વધવા લાગશે। આ રીતે મિત્રો આ નીચે સિસ્ટમ આગળ વધશે અને 7 તારીખ સુધીમાં આ સિસ્ટમ અહીંયા ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ હશે અને ત્યાર પછી 7 થી લઈને 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં ભૂકા બોલાવી શકે આ માવઠા। આ કમ્પ્લીટ સિસ્ટમ તમારા મગજમાં મેં અહીંયા ઉતારી દીધી। હવે આ સિસ્ટમને આધારે ગુજરાત રાજ્યની અંદર આવનારી 7 તારીખની સાંજ સુધી જે કડાકા અને ભડાકા સાથેના વરસાદોની જે અપડેટ છે તમને લાઈવ દેખાડી દો મિત્રો। કોઈ મામૂલી વરસાદ નહીં, ખૂબ જ હાઈ લેવલનો ખતરનાક લેવલનો વરસાદ ગુજરાત રાજ્ય પરથી અહીંયા પસાર થતો જોવા મળી રહ્યો છે અને અપડેટ તમે લાઈવ જોઈ શકો। મંગળવાર એટલે કે 7 તારીખના દિવસે તો ગુજરાતમાં ઉત્તરીય ગુજરાતમાં પ્રોપર ચોમાસું જામશે તેવું લાગી રહ્યું છે અને ખાસ કોઈ હાઈ લેવલના વરસાદ પડવાની સંભાવના, જેમાં ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે જિલ્લાઓ સાથે અપડેટ અહીંયા જોઈ લઈએ તો આ મહેસાણાના વિસ્તારોની આસપાસના તમામ પંથકોથી લઈને ઉપર જોઈએ તો પાટણ સાઈડમાં જોઈ લો તો આ સાબરકાંઠા જિલ્લો છે અને આ સાબરકાંઠા ઉપર પણ મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે અપડેટ છે। નીચે જોઈ લો તો નીચે આ મિત્રો બનાસકાંઠા જિલ્લો થઈ ગયો અને જમણી તરફ અહીંયા અરવલ્લી જિલ્લો થઈ ગયો। બધા જિલ્લા ઉપર તમે અહીંયા લાઈવ અપડેટ જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે કે એક જિલ્લા ઉપર અહીંયા હાઈ લેવલના ક્લાઉડો એટલે કે વાદળી એક્ટિવિટીઓ બની રહેશે અને ક્યાંક ને ક્યાંક આ એક્ટિવિટીઓને કારણે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ ઉપર ભારે વરસાદનું જોર અહીંયા હાલ આગળ બનતું જોવા મળી રહ્યું છે અને 7 તારીખનો દિવસ ઉત્તરીય ગુજરાતવાસીઓ અગાઉ આગોતરું તૈયારીમાં રહેજો। એકાદીશના વરસાદો પડી જાય તો પણ બહુ નવાઈની વાત રહેશે નહીં। તો બાકી અહીંયાથી મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ મધ્ય ગુજરાતના પંથકો વિશે તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો જે છે તે સાવચેતી તો 100% રાખવી પડશે। મધ્ય ગુજરાત ઉપર જોઈ લો તો અમુક સેન્ટરો એવા છે કે જ્યાં અતિ ભારે તોફાની વરસાદની સંભાવના છે। આ આખું મધ્ય ગુજરાતનું સેન્ટર છે, તેની વચ્ચે પંથકો વિશે વાત કરીએ તો સૌથી વધારે ખતરો મિત્રો રહેવાનો છે નડિયાદ, આણંદ, ખંભાત અને ગોધરા લાગુના વિસ્તારોમાં। આ પંથકોમાં એકાદીશનો વરસાદ પડી જાય તો પણ નવાઈની વાત નહીં। બાકીના છે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, પંચમહાલ, ખેડા, મહીસાગરના પંથકો છે, છોટાઉદેપુર, દાહોદ, આ ભાગોમાં હળવા છૂટા છવાયા મધ્યમ ઝાપટા પડશે, પરંતુ નડિયાદ, આણંદ, ધોળકા, ખંભાત, ગોધરા અને આસપાસના આ બધા પંથકોની અંદર જે છે તે મિત્રો તમને આગળ હાલ અહીંયા ભારે વરસાદની ભીતિ જે છે તે સેવાઈ રહી છે અને આની પછી આપણે જાણવાનું છે દક્ષિણીય ગુજરાતના પંથકો વિશે। દક્ષિણીય ગુજરાતના પંથકોમાં પણ અહીંયા લાઈવ જે સિસ્ટમ આવી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત ઉપરના તમામ વિસ્તારો છે, જેમ કે અહીંયા હાલ આગળ ભરૂચના વિસ્તારોથી લઈને દહેજ, રાજપીપળા, નર્મદા, તાપીથી લઈને ઉપરના જે કોસંબાના વિસ્તારો છે ને અંકલેશ્વર, આ બધા ભાગોમાં ભારે માવઠાની સંભાવના છે। જોકે જે નીચેનો પટ્ટો છે જેમાં અહીંયા સુરત, નવસારી, વલસાડ, ચીખલી આવેલું છે, ડાંગ આવેલું છે, આ ભાગોમાં અત્યારે હાલ કોઈ મોટા વાદળો નથી, પરંતુ આવનારી કલાકોમાં જો કોઈ મોટા વાદળ કે કોઈ મોટી સિસ્ટમ બનશે તો અપડેટ આપી દેશો નવા વિડીયોની અંદર। ત્યાર પછી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉપર તમે જોઈ લો તો ખાસ કરીને 7 તારીખે આખા સૌરાષ્ટ્ર ઉપર સૌથી વધારે ભારે માવઠાની સિસ્ટમ છે। સૌથી વધારે ખતરનાક માવઠા ભાવનગર જિલ્લા ઉપર દેખાઈ રહ્યા છે, જેમાં મહુવા આસપાસના વિસ્તારોથી લઈને જે અલંગના વિસ્તાર છે, પાલીતાણા, વલભીપુર, આ બધા વિસ્તારમાં વધારે ખતરો દેખાઈ રહ્યો છે। આની સિવાય મધ્યમ લેવલના ઝાપટા સૌરાષ્ટ્રની અંદર
દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની અંદર પડતા જોવા મળી રહ્યા છે. જામનગર, રાજકોટ અને બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ દેખાઈ રહ્યો છે. અમરેલી અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા માવઠાની સંભાવના અહીં હાલ આગળ સામે આવી રહી છે. તો આ પ્રકારે છે કમ્પ્લીટ માહિતી થઈ ગઈ સૌરાષ્ટ્ર વિશે. અને હવે ઉત્તર ગુજરાતની પછી હવે કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે નીચેના વિસ્તારો છે જેમ કે નલિયા, ચક્કો પ્રદેશ, સિસાગઢ, ભુજ, માંડવી, નખત્રાણા, ભચાઉ અને રાપર, આ વિસ્તારો ઉપર વધારે વરસાદની સંભાવના રહેશે. ઉપર જે લોધરાણી, ધોળાવીરાના વિસ્તારો છે ત્યાં આગળ હાલ અત્યારે કોઈ માવઠાની અપડેટ નથી. તો માહિતી થઈ ગઈ કમ્પ્લીટ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેને લઈને. અને આ સિસ્ટમ જે છે તે મિત્રો લાંબી ચાલતી જોવા મળી રહી છે. મલાલ પટેલની પણ અપડેટ હતી કે 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે પણ એલર્ટ આપી દીધું છે અને અત્યારે હાલ ગુજરાતમાં આ સિસ્ટમ ધીમે ધીમે આગળ પણ વધી રહી છે. જોઈ લો, આ નીચે ગુજરાત છે અને ઉપર મિત્રો આ વ્હાઇટ કલરની આખી આ સિસ્ટમ છે જે મિત્રો લગાતાર નીચે તરફ આગળ વધી રહી છે. અને ગણતરીની કલાકોમાં સિસ્ટમ આ રીતની નીચે ગુજરાત તરફ આવી જશે. એટલે 7, 8, 9 અને 10 તારીખ સાવચેત થઈ જજો. આવનારા વિડીયોમાં આના વિશે વધારે માહિતી આવશે. સિસ્ટમ બદલાશે તો અપડેટ આપીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળી શકે નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.